કેસરમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું। આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સાવલી સેવા સદન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મામલતદારને લેખિત આવેદનપત્ર આપી બાંગ્લાદેશમાં સર્જાયેલી હિંસાની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી। આવેદનપત્રમાં બાંગ્લાદેશના વસતા હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા માટે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી। આ રજૂઆત દરમિયાન કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની પણ માંગ કરી હતી। મારું નામ અર્જુનસિંહ પ્રતાપસિંહ રાઠોડ, ડેસર તાલુકો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકેની જવાબદારી છે ડેસર તાલુકામાં મારી। આજ રોજ અમે મામલતદાર કચેરીએ બાંગ્લાદેશમાં જે અત્યાચારો ગુજારવામાં આવે છે, હિન્દુઓ પર જે અત્યાચારો છે ને અલ્પસંખ્યકો છે, એમાં કટ્ટરવાદીઓ તરફથી આપણા હિન્દુઓને જે નુકસાન કરવામાં આવે છે એના વિરોધમાં અમે અહીંયા મામલતદાર કચેરીએ આજે આવેદનપત્ર આપી અને એ અત્યાચારોને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ નિર્મમ હત્યાઓ ના થાય તે દીકરીઓ પર બાંગ્લાદેશમાં જે અત્યાચારો કરવામાં આવે છે, બળાત્કારો કરવામાં આવે છે, જીવતા સળગાવી દેવામાં આવે છે હિન્દુઓને, જે હાલમાં હમણાં દીપચંદ્ર દાસને પણ મારી નાખી સળગાવી દેવામાં આવ્યો જાહેરમાં, તે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ અમારો અવાજ રાષ્ટ્રપતિ મહામહિમ સુધી તેમજ દૂતાવાસમાં અને વડાપ્રધાન સુધી અમારો અવાજ જાય અને આ અંગે માનવ અધિકાર પંચમાં પણ આના વિશે વિરોધ નોંધાવે એવી અમારી લાગણી અને માગણી છે। भारत माता की जय श्री राम। હું મારું નામ સંત શ્રી કાંતિરામજી બાપુ, હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું જેએમએસની અંદર। અને જ્યાં બાંગ્લાદેશની અંદર જે અત્યાચાર થઈ રહ્યો છે એ હિન્દુ સમાજનું એક કલંક છે। ખરેખર આપણા ભારત દેશના હિન્દુત્વ તત્વ જે જાગી રહ્યું છે, તો સરકાર સુધી અમારો અવાજ પહોંચે કે આ જે હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, દરેક ઠેકાણે જે અત્યાચાર થઈ રહ્યો બાંગ્લાદેશમાં થઈ રહ્યો છે, એ તમામ જગ્યાએ આ સરકાર ધ્યાન દોરે અને અમારો અવાજ ત્યાં સુધી પહોંચે અને અમારા હિન્દુત્વનું બળ જળવાઈ રહે એવી મારી શુભેચ્છા। ભારત માતા કી જય।